આજરોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા કુલ 6 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ ગુનાઓમાં પકડાયેલા તથા કબજે કરાયેલા વાહનોની જાહેર હરાજી યોજાઈ હતી, જેમાં કુલ 148 વાહનો મૂક્યા હતા, જેમાં 130 ટુ વ્હીલર, 10 થ્રી વ્હીલર અને 8 ફોર વ્હીલરનો સમાવેશ થતો હતો. હરાજીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 100 થી વધુ વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખુલ્લી બોલી પ્રક્રિયા દરમિયાન વેપારીઓ દ્વારા વાહનો માટે સ્પર્ધાત્મક બોલી બોલાવવામાં આવી હતી. આ સમગ્ર હરાજી પ્રક્રિયામાં કુલ ₹19,27,000ની આવક પોલીસને થઈ હતી. પોલીસ વિભાગ દ્વારા કાયદેસર પ્રક્રિયા અનુસાર પારદર્શક રીતે હરાજી યોજવામાં આવી હતી. રોજ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબનાઓની સૂચનાથી ધ્રાંગધ્રા ડિવિઝનમાં આવેલા કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના કુલ 100 થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો. જેમાં 2 વ્હીલ 130, 3 વ્હીલ 10 અને 4 વ્હીલ 8 મળી કુલ 148 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી. જે હરાજી દરમિયાન અલગ અલગ બોલીઓ લગાવવામાં આવેલી હતી અને કુલ ₹19,27,000 રૂપિયાની બોલી લગાવીને હરાજી કરી અને નાણાંની આવક કરવામાં આવેલ છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામીચા, ધ્રાંગધ્રા.